હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આધુનિક ભારતના ઇતિહાસ ભાગ 2 માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના જોઈશું। અગાઉના લેક્ચરમાં આપણને વિદેશી પ્રજાનું આગમન એટલે પોર્ટુગીઝો વિશે અભ્યાસ કર્યો, એ સિવાય ડચ પ્રજા વિશે અભ્યાસ કર્યો। હવે આગળ જોઈએ અંગ્રેજ અથવા બ્રિટિશ। તો જો ઈસવીસન 1599માં જ્હોન મિડલડાર્ક જમીન સીમાથી ભારત આવ્યો। આ અંગ્રેજ અધિકારી હતો, બરાબર, જે 1599માં જ્હોન મિડલડાર્ક એ જમીન સીમાથી ભારત આવ્યો। ત્યારબાદ 31 ડિસેમ્બર 1600માં મહારાણી એલિઝાબેથ પ્રથમ એ રોયલ ચાર્ટર અંતર્ગત આ રોયલ ચાર્ટર અંતર્ગત એક કાયદો બનાવ્યો કે કંપની 15 વર્ષ માટે પૂર્ણ દેશોમાં વેપાર કરવાની પરવાનગી આપેલી। જો બીજા દેશોમાં 15 વર્ષ માટે અંગ્રેજ કંપની અથવા જે એલિઝાબેથ પ્રથમ જે રોયલ ચાર્ટ એક્ટ અંતર્ગત જે કંપનીઓ હતી ઇંગ્લેન્ડમાં, એમને 15 વર્ષ માટે બીજા દેશોમાં વેપાર કરવાની છૂટ આપી કે તમે બહુ નવું 15 વર્ષ માટે તો દેશમાં રહી શકો બીજા અને વેપાર કરી શકો। પરંતુ જેમ્સ પ્રથમે ઈસવીસન 1609માં અનિશ્ચિત સમય માટે વેપારનો અધિકાર કર્યો। એલિઝાબેથ પ્રથમે 15 વર્ષ માટે આપ્યો, પણ આ જે જેમ્સ પ્રથમ હતો રાજા, એને એવું કીધું કે તારી ઈચ્છા હોય તો રહેવાનું તો અને વેપાર કરવાનો। અંગ્રેજોનું આગમન સમય અંગ્રેજોનું ભારતમાં જે વખત આગમન થયું, બરાબર, એ સમયે ભારતમાં અકબર રાજાનું શાસન હતું। યાદ રાખવાનું કે જે વખત અંગ્રેજો ભારતમાં આવ્યા તો એ વખત કયા રાજાનું શાસન હતું? મુઘલ રાજા અકબરનું શાસન હતું। જો અંગ્રેજોનો કાર્યકાળ જોઈએ તો ઈસવીસન 1600માં આવ્યા તો 1697 એને ખાલી વેપાર જ કર્યો। એવાની ઈચ્છા હતી ભારતમાં આપણે પ્રજા આપણો કે સત્તા સ્થાપીએ, એ રાજ કરીએ, એવી કોઈ ઈચ્છા હતી નહીં। એમને માત્ર વેપાર કર્યો। અને જે વિદેશી પ્રજાઓ આવી હતી ડચ, પોર્ટુગીઝ, ફ્રેન્ચો આવશે, ડેનિશ પ્રજા, આ બધી પ્રજાઓ સાથે સંઘર્ષ થતા। તમે સ્વાભાવિક છે કે તમારે વેપાર કરવો હોય, બરાબર, અને બીજી વિદેશી પ્રજાઓ તમારે વેપાર ના કરવા દો, એવું હંમેશા જોડે સંઘર્ષ અથવા યુદ્ધો હતા। યુદ્ધ કરતા અને પોતે વેપાર કરતા। 1657 લગભગ 150 વર્ષની આજુબાજુ એને સંઘર્ષ કર્યા। કોના જોડે? યુરોપિયન પ્રજા જોડે। હવે લગભગ મોટાભાગની યુરોપિયન પ્રજા સામે, બરાબર, એને જીત મેળવી, બરાબર। એટલે એમાંથી જેવું કે જો આપણે દરેક વિદેશી પ્રજાને હરાવી છે, એમને જે ભારતમાંથી નીકાળ્યા છે, તો પછી આપણે જે કામ ના કરીએ, આ ભારત ઉપર આધિપત્ય કરીએ। તો 1757, બરાબર, પ્લાસીનું યુદ્ધ ભણીશું, પ્લાસી, બક્સર, બરાબર। તો 1757 પ્લાસીનું યુદ્ધ થયું અને પછી એને બંગાળનું નામ હતો જે સિરાજુદ્દૌલાને હરાવ્યો, બરાબર। એટલે વેપારી કરતા અને જોડે જોડે ભારતીય સંઘર્ષ, જે રાજાઓ હતા એ સમયે મરાઠા રાજાઓ હોય, બરાબર, મુઘલ રાજાઓ હોય અથવા બીજા રાજ્યના રાજાઓ, એમને સંઘર્ષ કરતા અને પોતાનો વેપારી કરતા અને પોતાનો વિસ્તાર વધારતા હતા। પછી 1813થી ઈસવીસન 1857માં વેપાર કર્યો, સામાજિક હસ્તક્ષેપ અને ભારતીય સંઘર્ષ ચાલતો હતો। નવા નવા 1857 સંગ્રામ થયો, નવા ક્રાંતિકારીઓ જન્મ્યા, એમને સંઘર્ષ કર્યો અને સામાજિક હસ્તક્ષેપ, બરાબર, એટલે જે આપણા કુરિવાજો હતા, સતી પ્રથાનો, બાળકીને દૂધપીતી કરવાનો, વિધવા પુનર્વિવાહનો, જે બધા કુરિવાજો હતા એ દૂર કરવામાં એમને મદદ કરી અથવા આપણા જે રિવાજો હતા એમને હસ્તક્ષેપ કર્યો, એને ખટપટ કરીને દૂર કરવા માટે। એટલે આ 1813થી 1857 આ કાર્ય કર્યું। જો ઈસવીસન 1608માં કેપ્ટન હોકિન્સ જહાંગીરના દરબારમાં પશ્ચિમ તટમાં વેપાર કરવાની પરવાનગી માગી। જો ઈસવીસન 1608માં હોકિન્સ નામનો કેપ્ટન આવ્યો હતો, અંગ્રેજ અધિકારી, એને જહાંગીર સુરતમાં રાજ હતું, એક સુરતનો જહાંગીરનું રાજ હતું, એને પરવાનગી માગી કે અમે કોઠી સ્થાપીએ, વેપાર કરીએ, અને સુરતમાં જહાંગીરે એને પરવાનગી આપી। સુરત એ તારું બંદર હતું, પ્રાચીન સમયનું બંદર હતું, જેમ કંડલા છે ને દાલ, એટલે પ્રાચીન સમયનું બંદર હતું અને સુરતમાં મને વેપારી કોઠી સ્થાપવાની પહેલાં પરવાનગી માગી, પણ પહેલાં ના પાડી અને ફરી આપી, બરાબર। તો સુરતમાં સૌપ્રથમ કોઠી, ગુજરાતમાં કોઈ જગ્યાએ સૌપ્રથમ કોઠી સ્થાપી હોય તો સુરતમાં। અને હોકિન્સ જે જહાજમાં આવ્યો હતો, કેપ્ટન હોકિન્સ, એ જહાજનું નામ યાદ રાખવાનું, હેક્ટર, બરાબર। હોકિન્સ જે જહાજમાં આવ્યો હતો એ જહાજનું નામ હતું હેક્ટર, બરાબર। જો અને આ છે અંગ્રેજોનો સમયગાળો કે અલગ અલગ દશકામાં અથવા
બહુ અલગ અલગ સમયમાં એમણે જે કાર્યો કર્યા બહુ એ છે લગભગ એમણે 1600માં આવ્યા હતા અને 1847 350 400 વર્ષ હજુ 1947 બાકી છે. બરાબર, તો 1857 સુધી એનો વેપાર ચાલતો હતો. બરાબર, ધીમે ધીમે સત્તાઓ વ્યાપી બહુ સત્તાઓ વિસ્તરી એનો સમયગાળો છે. બાકી 1857થી લઈને તે 1947 એ લગભગ 350 400 વર્ષ એને ભારત પર રાજ જ કર્યું છે. બરાબર, આપણે આ બધો અભ્યાસ કરવાનો છે. તો એક્ઝામમાં તમારા અંગ્રેજો વિશે પૂછાય છે, ગવર્નર વિશે. બરાબર, હજી આગળ જોઈએ આપણે. જો ઈસવીસન 1613માં સ્થાયી કારખાનું સ્થાપ્યું. બરાબર, જે સુરતમાં સ્થાપ્યું 1608માં. બરાબર, હવે સ્થાયી કરી દીધું. બરાબર, ત્યાં જ રહેવા માંડ્યા તો વેપાર ચાલુ કર્યો. બરાબર, અંગ્રેજ કેપ્ટન બેસ્ટ એ સુરત નજીક બહુ સાવલીમાં પોર્ટુગીઝને હરાયા. બહુ સાવલી કઈ જગ્યાએ? સુરત નજીક સાવલીનું યુદ્ધ થયું પોર્ટુગીઝ અને અંગ્રેજો વચ્ચે. બરાબર, પોર્ટુગીઝને હરાવ્યા અને વેપારના અધિકારનો ભંગ કર્યો. બરાબર, નોર્મલી જોયું કે વિદેશી પ્રજા જે આ પોર્ટુગીઝ સૌથી જૂની પ્રજા કહેવાય. બરાબર, આવેલી તો એને જે વેપાર કરવા માટે જે નીતિ નિયમ બનાવ્યા હતા બહુ કે વિદેશી પ્રજા આપસમાં યુદ્ધ નહીં કરે. બરાબર, પણ અંગ્રેજો કર્યો એનો ભંગ કર્યો અધિકારનો. બરાબર, ઈસવીસન 1615માં સર ટોમસ રો જહાંગીરના દરબારમાં આવ્યો. બહુ વેપારની છૂટ માંગવા. આ યાદ રાખજો, ઘણી વખત પૂછાય છે. જહાંગીરના દરબારમાં કયો અંગ્રેજ અધિકારી આવ્યો હતો? સર ટોમસ રો આવ્યો હતો. અને સર ટોમસ રો અંગ્રેજ અધિકારી આવ્યો તો જહાંગીરે પહેલાં ના પાડી હતી. બહુ વેપારનો પરવાનગો માગવા આવ્યો પણ પહેલાં ના પાડી, ફરી રહ્યો પછી આવ્યો. બસ થોડી લાલચ આપી. બરાબર, પછી એને પરવાનગી આપી. અંગ્રેજોએ બહુ ધીમે ધીમે કરતાં કરતાં સુરત, આગ્રા, અહમદાબાદ, મછલીપટ્ટમ આ બધી જગ્યાએ કોઠી સ્થાપી. બરાબર, ભારતના અલગ અલગ વિસ્તારમાં એને કોઠીઓ સ્થાપી દીધી. પછી દક્ષિણ ભારતમાં પ્રથમ કોઠી મછલીપટ્ટમમાં. બહુ યાદ રાખવાનું, દક્ષિણ ભારતમાં પ્રથમ કોઠી કઈ જગ્યાએ હતી? મછલીપટ્ટમ અથવા મછલીપટ્ટમ જે કહેવાય, મછલીપટ્ટમ જ આવો. મછલીપટ્ટમ. પછી ઈસવીસન 1611 ત્યારબાદ ઈસવીસન 1639માં મદ્રાસમાં સ્થાપી. પહેલી મછલીપટ્ટમમાં અને બીજી મદ્રાસમાં. દક્ષિણ ભારતની વાત કરે તો. પછી પૂર્વમાં ઓડિશાના બાલસોર ખાતે ઈસવીસન 1633માં કોઠી સ્થાપી. પછી ઈસવીસન 1698માં અજીમુન શાહ દ્વારા અંગ્રેજોની સૂચનાથી કલકત્તા, ગોવિંદપુરા 3 ગામમાં જમીનદારી મળી. એટલે જો અત્યાર સુધી ખાલી વેપાર કરતા હતા પણ હવે ધીમે ધીમે શું કર્યું? બરાબર, જમીનોમાં રસ લેવા માંડ્યા. બરાબર, જમીન રાખી લેવાની, એમાં ખેતી કરાવવાની, જે પાક થાય બરાબર એ લઈ લેવાનો અથવા કર ભરવાનો. બરાબર, તમારી જમીન હોય બરાબર એ અંગ્રેજ અધિકારી જપ્ત કરી લે. બરાબર, અને પછી તમારો જે પાક એના પર તમારે કર ભરવાનો. પછી ફોર્ટ વિલિયમ કિલ્લો. ફોર્ટ એટલે કિલ્લો. બરાબર, આ ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો છે ને એ કલકત્તામાં બંધાયો. પછી ઈસવીસન 1760 અંગ્રેજ આયરકુટના નેતૃત્વમાં વાડીવાળાનું યુદ્ધ થયું. વાડીવાળાનું યુદ્ધ યાદ રાખજો, 22 જાન્યુઆરી 1760માં કોની વચ્ચે થયું? ફ્રેન્ચો વચ્ચે. અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે થયું. વાડીવાળાનું યુદ્ધ અને એમાં ફ્રેન્ચોની હાર થઈ. પછી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં સપ્તવર્ષીય યુદ્ધ ચાલતું. જો અંગ્રેજોનું રાજ લગભગ મોટાભાગના વિશ્વના દેશોમાં હતું. બરાબર, તો એ ઇંગ્લેન્ડ અંગ્રેજો અને ઓસ્ટ્રેલિયા એ બંને વચ્ચે સપ્તવર્ષીય યુદ્ધ એટલે ઘણા સમયથી યુદ્ધ ચાલતું હતું. આ યુદ્ધ બંધ એટલે પતી ગયું અને એ બંને વચ્ચે પેરિસ સંધિ થઈ. ઈસવીસન 1763માં. ધીમે 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 અંગ્રેજોએ ભારત પર પોતાનો પગ જમાવ્યો. પણ જે શક્તિશાળી રાજાઓ હતા એમના સામે યુદ્ધ કરશે. તો હવે આપણે જોઈશું પ્લાસીનું યુદ્ધ. જો પ્લાસીનું યુદ્ધ જોઈએ. બરાબર, અંગ્રેજોએ ધીમે ધીમે પોતાની સત્તા ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં સ્થાપી હતી. અલગ અલગ રાજ્યોમાં એમની સત્તા હતી. તો જો પ્લાસીનું યુદ્ધ તારીખ યાદ રાખવાની 23 જૂન 1757. આ યુદ્ધ થવાના ઘણા બધા કારણો હતા. તો જો ઈસવીસન 1756માં અલીવર્દી ખાન નામનો નવાબ હતો. એ અલીવર્દી ખાને એવું કર્યું, અંગ્રેજોના બંગાળની અંદર ખાલી વેપાર કરવાની છૂટ આપી. વેપાર કરવાની છૂટ આપી પણ અંગ્રેજો શું કર્યું કે અલીવર્દી ખાનનું મૃત્યુ થયું અને એ મૃત્યુ બાદ સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો. ત્યાં સુધી અંગ્રેજો શું કરતા?
બંગાળની અંદર કલકત્તા આપણે જોયું આગળ કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો બનાવ્યો હતો, બરાબર. તો અંગ્રેજો ખાલી ત્યાં વ્યાપાર કરતા. કોના સમયમાં? અલીવર્દી ખાનના સમયમાં. પણ અલીવર્દી ખાનના મૃત્યુ બાદ એનો પુત્ર સિરાજુદ્દૌલા નવાબ બન્યો. નાની વયે નવાબ બન્યો તો સ્વાભાવિક છે કે નાની વયનો વ્યક્તિનો ખૂન ગરમ હોય. એટલે આ જે સિરાજુદ્દૌલા હતો ને એ કશું ચલાવી નહોતો રહ્યો, બરાબર. અને શક્તિશાળી હતો પોતે, ખૂબ શક્તિશાળી નવાબ હતો. જો અંગ્રેજોએ ફ્રેન્ચો સામે રક્ષણ મેળવવાના હેતુથી કલકત્તામાં કિલ્લેબંધી વધારી. એમાં ફ્રેન્ચો જોડે ઓલરેડી યુદ્ધ થયું હતું. તો એ ફ્રેન્ચોથી બચવા માટે એને કર્યું, કલકત્તાની અંદર પોતાની સત્તા બનાવી રાખવા માટે અને પોતાનું રક્ષણ કરવા માટે એવું કર્યું કે જે ફોર્ટ વિલિયમ કિલ્લો હતો ને, એના ફરતે સૈનિકોની ગોઠવણી કરી. કિલ્લાની સીમા વધારી દીધી મને. કિલ્લેબંધી વધારી. કલકત્તામાં આ બનાવની ખબર સિરાજુદ્દૌલાને પડી. સિરાજુદ્દૌલાને તો ખબર નથી, એને એટલી ખબર હતી કે અંગ્રેજો જે વેપાર કરી છે, કોઠી સ્થાપી છે, વેપાર કરી છે, એટલી ખબર હતી. પણ એને કિલ્લેબંધી વધારી. અને અંગ્રેજોના જે જૂના કિલ્લા પર હતા એમાં તોપગોળો ગોઠવી દીધો, તોપો ગોઠવી દીધી. એને ખબર ફ્રેન્ચો અચાનક હુમલો કરી, બરાબર. તેનું કર્યું એ કિલ્લા ઉપર તોપો ગોઠવી. તથા વધારાની કિલ્લેબંધી માટે નવાબની પરવાનગી લીધી નહીં. એ સ્વાભાવિક છે, જે રાજ્યનો રાજા હોય તમે એની પરવાનગી ના લેતી તો ખોટું લાગવાનું છે. પરવાનગી લીધી નહીં. કલકત્તા પાસેના કાસિમ બજાર, કલકત્તા અને બંગાળની અંદર સૌથી મોટું બજાર હતું કાસિમ બજાર. એ કાસિમ બજારની અંદર અંગ્રેજોની કોઠીના વડા વોટસનને કહેવડાવ્યું, એને કહેવડાવ્યું સિરાજુદ્દૌલાએ કે તમે જે વધારાની કિલ્લેબંધી કરી છે, જે તોપો ચડાવી છે એ ઉતાર દો. તમારે એ ખાલી વેપાર કરવાનો છે, યુદ્ધ નહીં કરવાનું. તમે એ વેપાર અર્થે આવ્યા છો અને તમે તોપ ગોળો ચડાવી દીધો ઉપર, બંદૂકો લઈને સૈનિકો ઉભા રાખી. એટલે એને કીધું તમે કિલ્લેબંધી તોડાવી દો, તમે ખાલી વેપાર ઉપર ધ્યાન આપો. રાજા એવું કહેવડાવ્યું નવાબે કે તમે ખાલી વેપાર ઉપર ધ્યાન આપો, તમે યુદ્ધમાં ધ્યાન ના આપજો, બરાબર. બીજી પ્રવૃત્તિ ના કરો એવું સિરાજુદ્દૌલાએ કહેવડાવ્યું. પરંતુ અંગ્રેજો માન્યા નહીં. જો કોઈ લગભગ એને જે શક્તિ હતી ને એ વધી જઈ હતી અંગ્રેજોની. તો ઘણા બધા રાજાઓ એના અંડર આવી જતા. સિરાજુદ્દૌલાએ ફોર્ટ વિલિયમ કબજે કર્યું. એ સિરાજુદ્દૌલાએ કહેવડાવ્યું ના માને એટલે સિરાજુદ્દૌલાએ કર્યું. જે ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો હતો ને જેના ઉપર નાકાબંધી કરી હતી એ કબજો કરી લીધો. રાજાએ પોતાના હસ્તક લીધો અને એના અંદર 146 અંગ્રેજો હતા ને, બરાબર. એ 146 અંગ્રેજોને કોઠીમાં પૂરી દીધા. આવડી કોઠી છે, એક રૂમ જેવડી, એમાં પૂરી દીધા, બરાબર. અને એ અંધારાના કારણે, બરાબર, 123 મૃત્યુ પામ્યા. 146 અંગ્રેજોને પૂરી દીધા. તેમ મોન્યા નહીં રાજાનું કહેવું. રાજાએ કર્યું ગુસ્સે થઈને પૂરી દીધા ઓળીમાં. અને હવા ઉજાસ ના મળવાના કારણે 123 મૃત્યુ પામ્યા અને માત્ર 23 અંગ્રેજો વધ્યા. અને એવું યાદ રાખજો કે જે એ 23 અંગ્રેજો વધ્યા ને એમાં એક અંગ્રેજ અધિકારી વોરન હેસ્ટિંગ હતો. જે તમારો પ્રથમ ગવર્નર જનરલ બનશે ભારતનો, પ્રથમ ગવર્નર 1773માં. એ વ્યક્તિ હતો વોરન હેસ્ટિંગ. એ આ 23 વ્યક્તિમાં જે એક જીવતો વ્યક્તિ હતો ને એ વોરન હેસ્ટિંગ હતો. તમે વિચારો પછી જેવી દાજ લઈને બેઠો રહ્યો, બરાબર. પછી સેનાપતિ માણેકચંદને કલકત્તાનો કબજો સોંપ્યો. શું કર્યું? આ જે ઘટના બની, બરાબર, એના કારણે થોડા અંગ્રેજો હચમચી ગયા. બદલો લેવો પડે. પણ સિરાજુદ્દૌલાએ કર્યું કે જે વિશ્વાસુ વ્યક્તિ હતો, બરાબર, સેનાપતિ માણેકચંદ, એને કીધું કે આ કિલ્લો આજથી તારા સાચવવાનો. કલકત્તાનો જે વેપાર છે કિલ્લેબંધી તારા સાચવવાની. એટલે કલકત્તાનો કબજો સોંપ્યો ને સિરાજુદ્દૌલા તેના પાટનગર મુર્શિદાબાદ જતો રહ્યો. એના રાજ્યની જે પાટનગર હતું મુર્શિદાબાદ, ત્યાં મુર્શિદાબાદ જતો રહ્યો. અંગ્રેજોએ મદ્રાસ ગવર્નર રોબર્ટ ક્લાઇવ તથા નૌકાના સેનાપતિ વોટસનની આગેવાની હેઠળ એક સૈન્ય મોકલ્યું. આ ખાસ યાદ રાખવાનું. આ બદલો લેવા માટે આજે 123 જણા મૃત્યુ પામ્યા. 123 જણાનો બદલો લેવા માટે એને શું કર્યું? એ વખત મદ્રાસનો ગવર્નર જનરલ જે હતો રોબર્ટ ક્લાઇવ, એને મોકલ્યો. અને જોડે નૌકા એટલે જે જહાજનો સેનાપતિ હોય વોટસન, એ બંનેની આગેવાની હેઠળ એક સૈન્ય મોકલ્યું. પરંતુ સિરાજુદ્દૌલા બહુ શક્તિશાળી હતો. સિરાજુદ્દૌલા શક્તિશાળી હતો. એટલે શું થયું કે આ રોબર્ટ ક્લાઇવના સૈન્યનો પરાજય થયો. તમે વિચારો, અંગ્રેજ અધિકારીઓ બંદૂકો તોપગોળા સાથે હતા અને આપણા જે ભારતીય સૈનિકો હોય, બરાબર, તલવાર હોય, ભાલા હોય, એવું જ હતું. તો પણ સિરાજુદ્દૌલાની સેનાએ અંગ્રેજોને હરાવી. એટલે એવન લાગી કે જો ભાઈ શક્તિશાળી રાજા છે લઈને ડાયરેક્ટ હરાવાય નહીં. તેઓને કર્યું કે દરેક રાજ્યમાં અમુક એવા વ્યક્તિઓ હોય જ કે જે પૈસાની લાલચમાં ફૂટી જાય, બરાબર. આપણા ભારત દેશમાં તકલીફ જ આવે કે ભારતમાં એક એવો રાજા નહોતો કે બીજો કોઈ આવીને હરાઈ જાય. પણ શું થાય કે
4-5 ભાઈઓ હોય એટલે ગમે તેના લાલચ હોય જ રાજ્ય મેળવવાની, એટલે એવું કરે કૂટનીતિથી પેલાને પૈસા લઈ રાજા બનાવવાની લાલચ આલે એટલે ફૂટી જાય. તમે રાણા પ્રતાપનો ઓળખો છો તો રાણા પ્રતાપનો અંદરના ભાઈઓ જ ફૂટેલા હતા, બરાબર. એટલે એવું હોય, રાજાને પાડવામાં પોતાના લોકોનો જ હાથ હોય. તો અંગ્રેજોએ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી, બરાબર, કે તું અમારી મદદ કર, બરાબર, સિરાજુદ્દૌલાને હરાવવામાં અમે તને રાજા બનાવીશું. આ ઉપરાંત કલકત્તાનો હવાલો સંભાળતા માણેકચંદ, બરાબર, માણેકચંદ અને બીજો એક વેપારી હતો જ્યાં, બરાબર, જે વેપારી સિરાજુદ્દૌલાને ભંડોળ પૂરું પાડતો હતો, બરાબર, રાજ્ય માટે, યુદ્ધ માટે, બરાબર, અમિતચંદ, એ બંનેને લાલચ આપી કે અમે તમને 30 લાખ રૂપિયા આપીશું. તો વિચારો 1757ના સમયના 30 લાખ રૂપિયા એટલે આજના કેટલા હોય, બરાબર, ઇવન 30 લાખ રૂપિયાનો હવાલો આલ્યો કે તમે જો મદદ કરશો તો અમે તમને 30 લાખ આપીશું, બરાબર. અને પોતાની તરફ કર્યા, બરાબર. યાદ રાખજો કોણ કોણ હતા. મીર જાફરને રાજા બનાવવાની લાલચ આપી, માણેકચંદ અને અમિતચંદને 30 લાખ રૂપિયાની લાલચ આપી અને પોતાની તરફ કર્યા, બરાબર. 23 જૂન 1757માં મુર્શિદાબાદથી 38 કિમી દૂર, બરાબર, પ્લાસીનું મેદાન છે. બહુ પ્લાસીનું મેદાન એટલા માટે કહેવાય છે કે ત્યાં પલાસના વૃક્ષો છે, બરાબર. પ્લાસીનું જે મેદાન છે ને એની આજુબાજુ પલાસના વૃક્ષો ઘણા બધા છે, એટલે પલાસના વૃક્ષો ઉપરથી એનું નામ પ્લાસી પડ્યું, બરાબર. પ્લાસીના મેદાનમાં નવાબના 50,000 સૈનિકો અને અંગ્રેજોના માત્ર 3200 જ. તમે વિચારો કેટલો ફેર છે, પેલાના 50,000 અને પેલાના માત્ર 3200 અંગ્રેજોના, બરાબર. તો યુદ્ધ થયું, બરાબર. જે આ બધાની સેના હતી, બરાબર, મીર જાફર છે, બરાબર, એ મીર જાફરના પોતાના અંડર 30,000 સૈનિકો હતા. તેમાં મીર જાફર પોતે સેનાપતિ હતો, બસ. સિરાજુદ્દૌલાના ટુકડીનો સેનાપતિ હતો, એટલે મીર જાફર ઓલરેડી ફૂટી ગયો હતો, એટલે એને પોતાના સૈન્ય ના પાડી કે આપણે યુદ્ધ નહીં કરવાનું, ખાલી યુદ્ધ જોવાનું છે. એટલે પોતાના 30,000 સૈનિકોને હટી ગયો, બસ. જ્યો ખરો મેદાનમાં, બસ. સિરાજુદ્દૌલાને ખબર નથી કે આ ફૂટી ગયો છે. મેદાનમાં જ્યો આ 3200 બંદૂકો લઈને ઊભા થઈ ગયા એટલે મીર જાફર હટી ગયો કે અમે યુદ્ધ નહીં કરીએ. એટલે વધ્યો રાજા, બરાબર. પછી અમુક આ રહ્યા માણેકચંદ નહીં ખસી ગયા કે જેના પર વિશ્વાસ હતો, એટલે વધ્યો રાજા એકલો, બરાબર. તો યુદ્ધ થાય છે અને સિરાજુદ્દૌલાની હાર થાય છે, બરાબર. એ હાર થાય છે, બરાબર. તો એવું કહેવાય છે ને કંઈને, બહુ ફાંસી લટકાવી દેવામાં આવે છે. સિરાજુદ્દૌલાને ફાંસી લટકાવવા છે, ખબર છે જો જીવ તો છોડીશું ને તમે કેદ કરો ગમે તે કરો, જો જીવ તો છોડીશું ને તો ફરી ઊભો થઈ જાય. જો કે રાજા પોતે શક્તિશાળી હોય છે, બરાબર, પણ આ કૂટનીતિના કારણે કૂટનીતિનો ભોગ બને છે, બરાબર. તો આ તારું પ્લાસીનું જ હતું. પછી એના પછી આપણે નેક્સ્ટ જોઈશું બક્સરનું યુદ્ધ. જો બક્સરનું યુદ્ધ જોઈએ તો તારીખ યાદ રાખજો 22 ઓક્ટોબર 1764, બરાબર. પ્લાસીના યુદ્ધમાં બહુ મીર જાફરને બહુ નવાબ બનાવવાની લાલચ આપી અને નવાબ બહુ સિરાજુદ્દૌલાની હત્યા કરાવી, બહુ યુદ્ધમાં. હવે મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી નવાબ બનાવવો પડે, તો અંગ્રેજે શું કર્યું, મીર જાફરને નવાબ તો બનાવ્યો, બરાબર, પણ નવાબ બનાવ્યો પણ થયું જેવું બધી સત્તા કોના હાથમાંથી, રોબર્ટ ક્લાઇવના. બરાબર. રોબર્ટ ક્લાઇવે કીધું હું કહું એ કરવાનું તમારે, તું રાજા ખરો, બરાબર, પણ હું કહું એટલું જ કરવાનું, બરાબર. રોબર્ટ ક્લાઇવના હાથમાં હતી. મીર જાફરને આ પસંદ હતું નહીં. સ્વાભાવિક રાજા હોય, બરાબર, અને સત્તા બીજું કોઈ ચલાવતું હોય તમને પસંદ આવે નહીં, તો મીર જાફરને પસંદ ના આવ્યું, બરાબર. આ પસંદ ન પડતા તેને અંગ્રેજોને દૂર કરવા ડચોની મદદ લીધી, બરાબર. બીજી એક વિદેશી પ્રજા હતી, બરાબર, એની મદદ લીધી, ડચોની મદદ લીધી અને ડચોને અંગ્રેજો દૂર કરવાનો પ્રયાસ કર્યો, બરાબર. ડચોએ મદદ એ કરી કે અંગ્રેજોને આપણે દૂર કરીએ, પણ અંગ્રેજો શક્તિશાળી હતા, તો રોબર્ટ ક્લાઇવે કર્યું, બરાબર. ડચોને હરાયા, બરાબર. ડચો સામે યુદ્ધ કર્યું, ડચોને હરાયા અને ખબર પડી કે ભાઈ આ ષડયંત્રમાં મીર જાફરનો હાથ હતો, તો એને મીર જાફરને રાજાના પદ નવાબના પદ ઉપરથી હટાવ્યો, બરાબર, અને મીર કાસિમને નવાબ બનાવ્યો. હવે મીર કાસિમ કોણ હતો, તો મીર જાફરનો જમાઈ હતો, બરાબર. મીર જાફરનો જમાઈ કોણ હતો, મીર કાસિમ. તો તમે વિચારો કે હગા થયા ને, બરાબર. મીર જાફરનો જમાઈ મીર કાસિમ, એટલે મીર જાફરને નવાબ પરથી હટાવ્યો અને મીર કાસિમનો બેહાડ્યો, પણ મીર કાસિમ તો એમથી જ આવ્યો હતો, બરાબર. મીર કાસિમે કર્યું, અંગ્રેજોને બર્દવાન, મિદનાપુર અને ચિત્તોગોગ ને પરવાનગા ભેટ આપ્યા, બરાબર. જો મીર કાસિમનો નવાબ બનાવ્યો એટલે મીર કાસિમે કર્યું
અંગ્રેજોને ખુશ કરવા માટે 3 પ્રદેશો હતા એને ગિફ્ટ આપ્યા કે આ પ્રદેશો તમારા અને તમે એ ત્યાં જે વેરો ઉઘરાવો જે વેપાર કરો. બહુ એવું મીર કાસિમે કીધું. બહુ પણ મીર કાસિમ સ્વતંત્ર મિજાજ નહોતો. બહુ આપ્યું ખરું 3 પેટમાં, પણ મીર કાસિમે કીધું કે તમે અત્યાર સુધી જે હસ્તક્ષેપ કરતા હતા ને અમારા રાજ્યમાં એ ના કરતા. બહુ તમારે જે વેપાર કરવો હોય આ 3 જગ્યાએ તમે કરો. બહુ પણ મારા રાજ્યમાં ના આવતા. બહુ એ ચોખ્ખું કહી દીધું. બહુ અંગ્રેજો દખલગીરીથી દૂર રહેવામાં પોતાની રાજધાની મુર્શિદાબાદથી મુંગેરી સ્થાપી. બહુ જો અંગ્રેજો દૂર રહેવા માટે ચંકો અંગ્રેજો તો હતા કલકત્તામાં જગ્યાએ વારી ઘડી હેરાન કરી એવું કર્યું. જે સિરાજુદ્દૌલાના સમયે મુર્શિદાબાદ રાજધાની તેને બદલી કાઢી. બહુ એ દૂર જતો રહ્યો, મુંગેરી જતો રહ્યો. બહુ કાંઈ ખટપટ તો ના કરી અને હું શાંતિ રાજ કરું, હવે રાજા બની ગયો છે બરાબર. પણ થોડો ગરમ મિજાજનો હતો. મીર કાસિમે પોતાની પ્રજાના લાભાર્થ માટે બંગાળમાં આયાત થતા બધા માલ ઉપર જકાત દૂર કરી. બહુ જેમ કે જો અંગ્રેજોની મેન ખોરી ચોક નથી કલકત્તા બંગાળમાં, એટલે અંગ્રેજો શું કરતા જેટલો પણ માલ આવતો ને આપણે વેરો ટેક્સ લેતા. એટલે મીર કાસિમે શું કર્યું કે જો ટેક્સ લો એટલે સ્વાભાવિક છે કે બંગાળની પ્રજાને વધુ ભાવ આપવો પડે. બરાબર. એટલે મીર કાસિમ રાજા તો એવું કર્યું કે હું આજથી ટેક્સ ફ્રી કરું છું. જેટલો પણ માલ બંગાળમાં આવે ને એના પર કોઈ વેરો નહીં. બહુ કોઈ જકાત વેરો નહીં. બહુ જકાત વેરો દૂર કરી નાખ્યો. અને પછી અંગ્રેજોને ગમ્યું નહીં. તો કે જે આવક હોય કોઈ પણ સરકાર હોય અથવા કોઈ પણ બહુ પ્રજાની આવક થઈ થતી હોય વેરામાંથી. બહુ આપણી રાજ્ય સરકારીને મોટાભાગની આવક વેરામાં થતી હોય. પણ આ સિરાજ શું કર્યું મીર કાસિમે વેરો જ બંધ કરાવી દો. એટલે અંગ્રેજોએ કર્યું યુદ્ધ જાહેર કર્યું. બહુ મીર કાસિમ સામે યુદ્ધ જાહેર કર્યું અને એ યુદ્ધમાં મીર કાસિમની હાર થઈ અને ફરી મીર જાફરને નવાબ બનાવ્યો. બહુ મને આત્મજ્ઞાન થયું કે મીર કાસિમ કરતાં મીર જાફર સારો હતો. ભલે ગમે તે પણ આપણું કીધું તો કરતો હતો. બહુ એટલે પાછું મીર કાસિમને હટાવ્યો મીર જાફરને નવાબ બનાવ્યો. તો મીર કાસિમે શું કર્યું બરાબર એ બંગાળ છોડી અને દૂર થઈ ગયો. એનાથી મિત્રો હતા રાજાઓ જોડે ગયો. બહુ અવધના નવાબના જોડે ગયો અને અવધના જે નવાબ હતા સુજા-ઉદ-દૌલા અને મુઘલ શહેનશાહ શાહ આલમ બીજા બહુ આ બંનેને મદદ માગી કે આપણે તમે હેડો બહુ આપણે યુદ્ધ કરીએ અને અંગ્રેજોને હરાવીએ અને હું રાજ્ય પાછું મેળવું. બરાબર. એને શું કર્યું અવધનો નવાબ હતો સુજા-ઉદ-દૌલા બરાબર અને મુઘલ શહેનશાહ શાહ આલમ આ બંનેની મિત્રતા ત્રણેય જણાએ ભેગા કરીને સૈન્ય ભેગું કર્યું અને યુદ્ધ જાહેર કર્યું. બહુ કઈ જગ્યાએ બક્સર નામના સ્થળે તો 22મી ઓક્ટોબર 1764માં અંગ્રેજ સેનાપતિ કોણ હતું હેક્ટર મુનરો. બહુ આ યુદ્ધ થયું એ યુદ્ધમાં અંગ્રેજ અધિકારી કોણ હતો જે બહુ હેક્ટર મુનરો અને આ સંયુક્ત સેના કોની મીર કાસિમ સુજા-ઉદ-દૌલા અને શાહ આલમની. બહુ આ ત્રણેય સેનાઓ હતી અને હેક્ટર મુનરોની પોતાની સેના. બહુ બધા વચ્ચે યુદ્ધ થયું અને અંગ્રેજોની જીત થઈ અને મીર કાસિમ હારી ગયો. બહુ મીર કાસિમ હારી ગયો તો વાંધો ના આવ્યો તો કે ઓલરેડી હજુ રાજા હતો જ નહીં. બહુ જો ત્રણેય સંયુક્ત સેનાને પરાજય આપ્યો અને એ બક્સરનું યુદ્ધ કહેવાય. બહુ એ બક્સર નામના સ્થળે થયું. બહુ પણ નુકસાન કોને થયું બહુ મીર કાસિમને કોઈ નુકસાન ના થયું. એને તો ઊંચો કરીને કોર્ટમાં પૂર્યો જેલમાં પૂર્યો પણ નુકસાન કોને થયું બહુ નવાબ સુજા-ઉદ-દૌલા અને શહેનશાહ શાહ આલમને. બહુ એવાનું શું નુકસાન થયું તો જો બહુ બક્સરનું યુદ્ધ પૂરું થયું બરાબર. તો બક્સરનું યુદ્ધમાં જેને મદદ કરી હતી મીર કાસિમની બહુ અવધના નવાબ સુજા-ઉદ-દૌલા તો અંગ્રેજોએ શું નક્કી કર્યું કે તમે એ યુદ્ધમાં ભાગ લીધો હતો બરાબર મને હરાવવા માટે બહુ તો અમે તમને તમારું રાજ્ય પાછું આપીએ છીએ પણ એક શરતે તમારે દર વર્ષે વાર્ષિક મને 50 લાખ આપવાના. બહુ તમને રાજ્ય પાછું આપીએ છીએ પણ દર વર્ષે તમારે 50 લાખ ઉઘરાઈને મને પાછા આપવાના. અંગ્રેજો અધિકારી એવું કીધું કે તમારું રાજ્ય તમારું અવધ તમને આપી દીધું બરાબર તમે જ રાજા પણ દર વર્ષે 50 લાખ ઉઘરાવવાના અને 50 લાખ અમને જમા કરાવવાના અમારી તિજોરીમાં. બહુ અંગ્રેજો એવું કીધું રોબર્ટ મુનરોએ. બહુ બીજો હતો શહેનશાહ શાહ આલમ. તો શહેનશાહ શાહ આલમનું કીધું બરાબર કે જેટલા એના અધિકારીના જેટલા પણ રાજ્યો પ્રદેશો હતા ને બહુ એ બધા પ્રદેશો ઉપર વેરો કોનું ઉઘરાણ ચાલુ કર્યું અંગ્રેજોએ. બહુ તમે રાજા ખરા બહુ તમારા પણ અમે વેરો અમે ઉઘરાવીશું. બહુ એટલે આ યુદ્ધમાં ભાગ લેવાની બેને સજા થઈ. બહુ એ સિવાય કંપનીની મહેસૂલી આવકમાંથી નવાબને વહીવટી ખર્ચ માટે પ્રતિવર્ષ 53 લાખ આપવા અને મુઘલ સમ્રાટને ખંડણી તરીકે પ્રતિવર્ષ 26 લાખ આપ્યા અને બાકી રકમ પોતાની પાસે રાખતા બરાબર. અને સિવાય જેટલું પણ મહેસૂલ ઉઘરાવતા બરાબર એ મહેસૂલમાંથી અમુક એના ખર્ચા માટે પૈસા આપતા બાકી બધું અંગ્રેજો લઈ લેતા. બહુ ખંડણી બંડણી બધું ઉઘરાવતા હતા અંગ્રેજો આ બધા રાજ્યોમાં જે કોઈને યુદ્ધમાં ભાગ લીધો હતો. બહુ મીર કાસિમની મદદ કરી હતી અને એ તમારું બક્સરનું યુદ્ધ પૂરું થાય છે. બહુ પ્લાસીનું અને બક્સરનું યુદ્ધ પૂરું થાય
અને પછી આજે 50 લાખની ખંડણી આપતા હતા ને, બરાબર, તો એ તો સ્વાભાવિક રાજાને પોહાય નહીં. પછી એને સંધિ કરી, બરાબર, અલ્હાબાદ સંધિ તરીકે ઓળખાય છે. બરાબર, શહેનશાહ શાહ આલમ અને અંગ્રેજો વચ્ચે સંધિ થઈ હતી. બરાબર, અલ્હાબાદની સંધિ. બરાબર, અલ્હાબાદની સંધિ થઈ હતી. બરાબર, એ અલ્હાબાદની સંધિ અંતર્ગત એઓને ખર્ચા પેટે પૈસા આપવામાં આવતા હતા. જો કે સ્વાભાવિક કે બધા મહેસૂલના પૈસા અંગ્રેજો લઈ જાય તો ખર્ચો તો નહીં રાજ્યનો, બરાબર, એટલે અંગ્રેજો અહીંયા ખર્ચા પેટે અમુક પૈસા આપતા. બરાબર, તો આપણા આધુનિક ભારતમાં બક્સર, પ્લાસી બક્સરનું યુદ્ધ અને અંગ્રેજોનું આગમન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.